નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10ના ગુજરાતી વિષયના એકમ 18 લઘુકાવ્યના પ્રશ્નોત્તરોનો અભ્યાસ કરીશું. પ્રશ્નોમાં સૌપ્રથમ આપણે એક વાક્યમાં ઉત્તર લખો એ પ્રકારના પ્રશ્નોનો અભ્યાસ કરીશું. પ્રશ્નો આ મુજબ છે. પહેલો પ્રશ્ન છે, કડવા લીમડાની છાયા કેવી હોય છે? એનો જવાબ છે, કડવા લીમડાની છાયા શીતળ હોય છે. બીજો પ્રશ્ન છે, કેવો માણસ કદી ફૂલાતો નથી? એનો જવાબ છે, પૂર્ણતા પામેલો માણસ કદી ફૂલાતો નથી. ત્રીજો પ્રશ્ન છે, જિંદગીની આગને શેમાં ફેરવી નાખવા કવિએ વાત કરી છે? એનો જવાબ છે, જિંદગીની આગને બાગમાં ફેરવી નાખવા કવિએ વાત કરી છે. ચોથો પ્રશ્ન છે, પંખીએ માણસ સામે જોયા પછી શું કર્યું? એનો જવાબ છે, પંખી માણસ સામે જોયા પછી તરત જ પિંજરામાં પાછું ભરાઈ ગયું. પાંચમો પ્રશ્ન છે, હાઇકુ કઈ ભાષાનો પ્રકાર છે? એનો જવાબ છે, હાઇકુ જાપાનીઝ ભાષાનો પ્રકાર છે. છઠ્ઠો પ્રશ્ન છે, હાઇકુમાં કેટલા અક્ષરની કેટલી પંક્તિ હોય છે? એનો જવાબ છે, હાઇકુમાં 5, 7, 5 એમ 17 અક્ષરની 3 પંક્તિઓ હોય છે. એક વાક્યમાં પ્રશ્નોના ઉત્તર લખો એ પ્રકારના પ્રશ્નોનો અભ્યાસ કર્યા પછી આપણે 2-3 વાક્યોમાં ઉત્તર લખો એ પ્રકારના પ્રશ્નોનો અભ્યાસ કરીશું. એમાં પહેલો પ્રશ્ન છે, તળાવને કોણ જગાડે છે? એનો ઉત્તર છે, તળાવ લીલી ચાદર ઓઢીને પોઢી ગયું છે. પંખી ચાંચ મારીને તળાવને જગાડે છે. તળાવ જીવંત થઈ જાય છે. તેનામાં સજીવતા આવી જાય છે. બીજો પ્રશ્ન છે, પૂર્ણ ગળા દ્વારા કવિ શું કહેવા માગે છે? એનો ઉત્તર છે, પૂર્ણ ગળા દ્વારા કવિ કહેવા માગે છે કે જે પૂર્ણતા પામ્યો હોય છે, જેનામાં સંપૂર્ણ જ્ઞાન હોય છે, તે કદી ફૂલાતો નથી, ઘમંડ કરતો નથી. તેને પોતાના જ્ઞાન વૈભવનું જરાય અભિમાન હોતું નથી. ત્રીજો પ્રશ્ન છે, કવિ મૃત્યુ સાથે કેવો સંઘર્ષ કરવા માંગે છે? એનો જવાબ છે, કવિ મૃત્યુ સાથે પણ હિંમતથી બાથ ભેળવા માગે છે. ગમે તેવી કઠણ પરિસ્થિતિમાં પણ હારવા માગતા નથી. હવે આપણે સવિસ્તાર ઉત્તર લખો એ પ્રકારના પ્રશ્નોનો અભ્યાસ કરીશું. પ્રશ્નો આ મુજબ છે. પહેલો પ્રશ્ન છે, વાદળ ટોચે પહોંચી વેરાઈ ગયું પંક્તિમાં વ્યક્ત થતો સંદેશ. એનો ઉત્તર છે, વાદળ ટોચે પહોંચી વેરાઈ ગયું પંક્તિ ધીરુ પરીખ દ્વારા લખાયેલ હાઇકુની છે. વાદળ જેમ જેમ ઉપર ગયું તેમ તેમ હલકું થયું. પર્વતની ટોચે પહોંચતા એટલું બધું હલકું થઈ ગયું કે તે વેરાઈ ગયું. આ પંક્તિનો સંદેશ છે કે આપણે જેમ ભાર ઓછો કરતા જઈશું તેમ તેમ આપણે હળવાશનો આનંદ અનુભવશું. જીવનમાં બિનજરૂરી બોજ લઈને શોકમય વાતાવરણ જીવવું નહીં કે રાખવું નહીં. જેટલી જરૂરિયાતો ઓછી એટલા આપણે સુખી. બીજો પ્રશ્ન આ મુજબ છે, પંખી પિંજરામાં ભરાઈ ગયું માં વ્યક્ત થતી વેદના વર્ણવો. એનો જવાબ છે, પંખીને પિંજરાનું બારણું ખોલીને કહેવામાં આવ્યું, હવે તું મુક્ત છે. પંખીએ બહાર નીકળીને માણસ સામે જોયું અને પાછું પિંજરામાં ભરાઈ ગયું. અહીં આ પંક્તિમાં પંખીની વેદના વ્યક્ત થયેલ જોવા મળે છે. પંખીને માનવજાત પ્રત્યે વિશ્વાસની લાગણી નથી. માણસ દંભ કરીને, ખોટા સારા હોવાનું નાટક કરીને, અન્યને ભોળવીને તેનો લાભ લઈ લે છે, કપટ કરે છે, છેતરે છે. માણસ જાત પ્રત્યેનો અવિશ્વાસ પંખીને પિંજરામાં પાછું જવા પ્રેરે છે. તેમાં તેની વેદના દેખાય છે. અહીં આપણી એકમ 18 લઘુકાવ્યોના પ્રશ્નોત્તરોની સમજૂતી પૂરી થાય છે. ફરી મળીશું નવા વિડીયો સાથે. આભાર.